નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું। રાહુલ ગાંધીએ શનિવારે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે લોકોમાં ડર ફેલાવ્યા પછી અને દેશના બંધારણને નષ્ટ કર્યા પછી શિવાજી મહારાજના સમક્ષ નમવું કોઈ અર્થ નથી। રાહુલ ગાંધીએ કહ્યું કે નીતિ દેખાઈ જાય છે, તેને છુપાવી શકાતી નથી। તેમણે મૂર્તિ બનાવી જે થોડા દિવસ પછી તૂટી ગઈ। તેમની નીતિ ખોટી હતી। શિવાજી મહારાજની મૂર્તિએ સંદેશ આપ્યો કે તમે મૂર્તિ બનાવશો તો શિવાજી વિચારધારાની પણ રક્ષા કરવી પડશે। આ પછી તેઓ બંધારણ સંમેલનમાં સામેલ થયા, જ્યાં તેમણે કહ્યું કે આરક્ષણની 50% મર્યાદાને દૂર કરવા માટે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક કાયદો લાવશે। વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો આ પ્રવાસ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત માનવામાં આવી રહી છે।